સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપ સૌનું મા આશાપુરા એજ્યુકેશનલ વિડીયોમાં, જેમાં હું મેઘના વડગામાં આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12માં કમ્પ્યુટર અધ્યયન વિષયમાં 12મું ચેપ્ટર, જેનું નામ છે લેટેક્સની મદદથી દસ્તાવેજોનું પ્રકાશન કરવું. હવે આ ચેપ્ટરમાં આપણને મૂળ સૈદ્ધાંતિક રીતે 6 ગુણના પ્રશ્નો પૂછાતા હોય છે, તેમજ સાથે સાથે આ ચેપ્ટરમાં આપણને જે દસ્તાવેજો તૈયાર થતા હોય એ દસ્તાવેજના આઉટપુટને લગતી માહિતીઓ મેળવવાની છે. એટલે કે કોઈપણ પ્રકારના જ્યારે સોફ્ટવેર દ્વારા આપણે ટાઈપિંગની કામગીરી કરતા હોઈએ એ સંદર્ભમાં આપણને આઉટપુટ કેવું મળશે એના સંદર્ભે આપણને અલગ અલગ પ્રકારના સેટિંગ, અલગ અલગ પ્રકારના જે પણ સાધનો છે એ સાધનોને આધારે, કમાન્ડને આધારે માહિતી મેળવવાની રહેશે. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈએ લેટેક્સ ભાષા એટલે શું. તો લેટેક્સ એમ એક પ્રકારની માર્કઅપ ભાષા છે. જેમ HTML માર્કઅપ ભાષા છે એવી જ રીતે લેટેક્સને પણ માર્કઅપ ભાષા તરીકે ઓળખવામાં આવે છે. MCQ તરીકે આ મહત્ત્વનો કહી શકાય પ્રશ્ન. તેના સાદા લખાણ કે માર્કઅપ લખાણને આપણે કમાન્ડ તરીકે ઓળખવામાં આવતી હોય છે. લેટેક્સના કમાન્ડની જે શરૂઆત છે એ હંમેશા / અક્ષર પછી જ તમે કોઈપણ કમાન્ડનું ટાઈપિંગ કરાવી શકો છો. આ જરૂરથી યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો કે કોઈપણ પ્રકારના જ્યારે તમે લેટેક્સ કમાન્ડને યુઝ કરતા હો, વાપરતા હો, ત્યારે એની શરૂઆતમાં હંમેશા / કરવાનું રહેશે. કમાન્ડનું નામ મૂળાક્ષર અથવા તો તમારા મૂળાક્ષર સિવાયના એક અક્ષરનું હોઈ શકે છે. લેટેક્સના કમાન્ડ એ કેસ સેન્સિટિવ પ્રકારના હોય છે. તેના માટે લેટેક્સ વિતરણ જે છે એ સોફ્ટવેર માટે જરૂરી કહી શકાય. જેમ કે TextLive છે વગેરે વગેરે બીજા અનેક ઘણા સોફ્ટવેરો એનામાં જોવા મળતા હોય છે. TextLive એ ટેક્સ અને લેટેક્સ સોફ્ટવેરનું એક પ્રકારનું મિશ્રણ કહી શકાય. આ પણ મહત્ત્વનો પ્રશ્ન કે TextLive જે તમે લેટેક્સ ભાષા માટે અથવા તો ટેક્સ્ટ એડિટર માટે યુઝ થતો એક સોફ્ટવેર છે એ કયા મિશ્રણને આધારે સોફ્ટવેર તૈયાર થાય છે? તો ટેક્સ અને લેટેક્સના આધારે. ત્યાર પછી જોઈએ આપણે લેટેક્સ પેકેજ વિશે. તો આધુનિક જે સોફ્ટવેર છે WYSIWYG એટલે કે આ આપણે કમ્પ્યુટરના પહેલા ચેપ્ટરમાં જોયેલું હતું કમ્પોઝરમાં કે વોટ યુ સી એન્ડ વોટ યુ ગેટ, એટલે કે તમે જે જોવા માંગતા હો એ જ મુજબની માહિતી તમને જ્યારે ડિસ્પ્લે થાય, આઉટપુટમાં જોવા મળે એ મુજબની આ પદ્ધતિ પ્રમાણે ચાલે છે. એટલે કે આપણે આપણા ડોક્યુમેન્ટને કેવા જોવા માંગીએ છીએ એ જ પ્રકારનો ડોક્યુમેન્ટ તમને આઉટપુટ તરીકે જોવા મળશે. ટેક્સ્ટને લેટેક્સમાં વિસ્તૃત કરવામાં આવ્યું છે. લેટેક્સને પણ આપણે વિસ્તૃત કરી શકાય છે. લેટેક્સ જો તમારે ડાઉનલોડ કરવું હોય તો એના માટે www.c10.org વેબસાઇટ પર હોસ્ટ કરવામાં એને આવતું હોય છે. અહીંયા C10નું પૂરું નામ જોઈએ તો ધ કોમ્પ્રિહેન્સિવ ટેક્સ્ટ આર્ચિવ નેટવર્ક છે, જે MCQમાં પણ આ પૂછાતું હોય છે. તે ગાણિતિક સૂત્રને ખૂબ જ સરસ અને યોગ્ય રીતે ગોઠવવાની સુવિધા પૂરું પાડે છે. ત્યાર પછી લેટેક્સના ઉપયોગ વિશેની વાત કરીએ તો લેટેક્સ દસ્તાવેજ તૈયાર કરવા માટે સ્ક્રાઇટ અને ગેઝિટનો ઉપયોગ થતો હોય છે. આ પણ એક ટેક્સ્ટ એડિટર કહી શકાય. જેની કામગીરી માટેના કમાન્ડ કયા કયા ઉપયોગમાં લેવાય? તો જ્યારે પણ તમારે દસ્તાવેજને શીર્ષક આપવું હોય ત્યારે /title એવો કમાન્ડ આપવામાં આવતો હોય છે. બીજું કે દસ્તાવેજના લેખકનું નામ આપવું હોય ત્યારે તમારે /authorનું નામ લખવાનું રહે છે. 3 દસ્તાવેજના સર્જનની તારીખ આપવી હોય ત્યારે તમે /date કમાન્ડનો ઉપયોગ કરો છો. અને ચોથું છે દસ્તાવેજનું લોજિકલ માળખું બનાવવું હોય ત્યારે તમે કમાન્ડ /chapter અથવા તો /section અથવા તો /subsection અથવા તો /paragraph એવા કમાન્ડનો ઉપયોગ અહીંયા કરાવી શકો છો. ત્યાર પછી જોઈએ કે લેટેક્સમાં આર્ગ્યુમેન્ટ કઈ રીતે આપવી. તો લેટેક્સના કેટલાક કમાન્ડ વધારાની માહિતીઓ સ્વીકારતા હોય છે. જેમ કે /text કલરમાં તમે રંગનું નામ જે છે એ આપવું પડે છે, જેને આપણે આર્ગ્યુમેન્ટ તરીકે ઓળખાવી શકાય. ટૂંકમાં કહીએ તો તમે જે વસ્તુ કરાવવા માંગતા હો એના માટે આર્ગ્યુમેન્ટ આપવી પડે છે. અને આ આર્ગ્યુમેન્ટના પણ 2 પ્રકાર છે, જે સ્વાધ્યાયની એક્સરસાઇઝમાં પણ તમને આ પ્રશ્ન પૂછાણો છે કે આર્ગ્યુમેન્ટને કેટલી પ્રકારની જોવા મળે છે. તો 2 પ્રકારની છે, વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ અને
જેને આપણે મરજિયાત આર્ગ્યુમેન્ટ તરીકે પણ ઓળખાવી શકીએ, કે તેને આપણે મોટા કૌંસમાં અલ્પવિરામ કરીને આપતા હોઈએ છીએ. અને બીજી આર્ગ્યુમેન્ટ છે ફરજિયાત આર્ગ્યુમેન્ટ. જે કમાન્ડ માટે જરૂરી હોય તેને આપણે ફરજિયાત આર્ગ્યુમેન્ટ તરીકે ઓળખાવી શકીએ. એટલે કે તમારા ડોક્યુમેન્ટમાં આ કમાન્ડ આપવી ખૂબ કમ્પલસરી છે. તેને આપણે કર્લી બ્રેકેટ્સ એટલે કે છગડિયા કૌંસમાં એને બતાવતા હોઈએ છીએ. તો એને એક ઉદાહરણ જોઈએ તો ડોક્યુમેન્ટ ક્લાસ એટલે કે આ એક કમાન્ડનું નામ છે. મોટા કૌંસની અંદર તમે આપો છો 12 PT એટલે કે વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ, જે તમે ટેક્સ્ટ માટેના ફોન્ટ સાઇઝ લખેલું છે. અને છગડિયા કૌંસમાં લખો છો આર્ટિકલ્સ એટલે કે ફરજિયાત તમારો આર્ગ્યુમેન્ટ છે આ. આગળ જોઈએ લેટેક્સમાં અક્ષરો વિશેની માહિતી. તો વ્હાઇટ સ્પેસ એ અક્ષરો એટલે કે સ્પેસ, ટેબ અને નવી લાઇનને ઉમેરો કરવા માટે આપણે આ કમાન્ડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. લેટેક્સમાં બધા જ જે વ્હાઇટ અક્ષરોને જેમ કે તેમ રાખવા હોય તો ત્યારે એનો આપણે ઉપયોગ લેતા હોઈએ છીએ. એકથી વધુ વ્હાઇટ અક્ષરને આપણે એક અક્ષરમાં પરિવર્તિત કરવામાં આવતું હોય છે. જ્યારે નવી લીટી તમારે ઉમેરવી હોય ત્યારે લાઇનને બ્રેક કરી અને ડબલ વખત તમારે સ્લેશ લીટીના અંતમાં આ કમાન્ડ આપવાનો રહેતો હોય છે. હવે તમને MCQમાં બોર્ડમાં પણ આમાંથી એકાદ પ્રશ્ન પૂછાઈ શકે, જે હવે આપણે જોઈશું અનામત અક્ષરો. આમાંથી લગભગ સ્વરૂપે આપણને MCQ પૂછાતું હોય છે કે અનામત અક્ષરો કયા કયા છે, અથવા તો અનામત અક્ષરો તમારે MCQમાં ઓળખવાના હોય તો $, %n, સ્લેશ, કર્લી બ્રેકેટ્સ, ઓન એન્ડ ઓવર, કેપ, ટેંગલ અને બ્લેક સ્લેશ. તો આ રીતના જે છે એ અનામત અક્ષરો છે. જ્યારે અનામત અક્ષરો તમારે વાપરવા હોય ત્યારે બધા જ તમે અક્ષરો જોયા એની આગળ માત્ર તમારે સ્લેશ એટલું લગાડીને તમારે અનામત અક્ષરોને વાપરવાના રહેતા હોય છે. ત્યાર પછી એન્વાયરમેન્ટ અને કમેન્ટ વિશેની વાત કરીએ તો મોટી સંખ્યામાં કમેન્ટ લાગુ પાડવા અથવા તો લખાણના કોઈ મોટા ભાગને તમારા બધા જ કમાન્ડની અસરો આપવાની સુવિધા આપવા માટે આપણે એન્વાયરમેન્ટ તરીકે એને ઓળખતા હોઈએ છીએ. એન્વાયરમેન્ટની જ્યારે શરૂઆત કરવી હોય ત્યારે કમાન્ડ તરીકે બેકસ્પેસ અને બિગેન કર્લી બ્રેકેટમાં એન્વાયરમેન્ટનું તમારે નામ લખી અને કર્લી બ્રેકેટ્સને એટલે કે છગડિયા કૌંસને બંધ કરવાનો હોય છે. અને જ્યારે એન્વાયરમેન્ટનો અંત લાવવાનો હોય એને બંધ કરવું હોય ત્યારે સ્લેશ એન્ડ અને છગડિયા કૌંસમાં એન્વાયરમેન્ટ નેમ એટલે કયા એન્વાયરમેન્ટને તમે બંધ કરવા માંગો છો એની અહીંયા દર્શાવવું પડે છે. લેટેક્સમાં કમેન્ટ % ચિહ્નથી શરૂ કરવામાં આવતી હોય છે. આ પણ MCQની દ્રષ્ટિએ મહત્ત્વનું કહી શકાય. % પછીની લીટીના અંત સુધીનું તમામ જે લખાણ છે એ લખાણ કમેન્ટ તરીકે આપણે ઓળખાવી શકીએ. કમેન્ટ કોડને વાંચવા, સમજવા, સુધારા વધારા કરવા માટે તે હંમેશા ઉપયોગી બનતું હોય છે. કમ્પાઇલેશન વખતે આપણે કમેન્ટની અવગણના કરવામાં આવતી હોય છે. કમેન્ટ એ માત્ર આપણને વાંચવા માટે, સમજવા માટે કે કોઈપણ પ્રકારના જ્યારે કમાન્ડમાં સુધારા વધારા કરવા હોય એના જ માટે આપણે કમેન્ટનો ઉપયોગ કરીએ છીએ. એને કોઈપણ પ્રકારના કમ્પાઇલેશનની જરૂર રહેતી નથી, માટે એને આપણે કમ્પાઇલેશન વખતે અવગણીએ છીએ. ત્યાર પછીનું જોઈએ લેટેક્સ દસ્તાવેજનું માળખું કેવા પ્રકારનું હોય. તો લેટેક્સ દસ્તાવેજના 2 ભાગ પાડવામાં આવતા હોય છે. એક છે પ્રસ્તાવના અને બીજું છે વિષય વસ્તુ. પરીક્ષાની દ્રષ્ટિએ પણ મહત્ત્વનો પ્રશ્ન. પ્રસ્તાવના વિશેની વાત કરીએ તો તેમાં મેટા ડેટા તરીકે હોય છે. તેમાં મેટા ડેટા એ એક દસ્તાવેજ વિશેની સંપૂર્ણ માહિતી તમને પૂરી પાડતું હોય છે કે તમે કોઈપણ ચેપ્ટર જ્યારે શરૂઆત કરો ત્યારે શરૂઆતમાં તમને પ્રસ્તાવના આપવામાં આવે છે. એટલે કે તમારો જે ચેપ્ટર છે એ ચેપ્ટર વિશેની તમને આછી એવી સમજ જે છે એ પ્રસ્તાવનામાં આપવામાં આવતી હોય છે. માટે મેટા ડેટા એ દસ્તાવેજ વિશેની તમને આછી એવી માહિતી પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. ત્યારબાદ જોવા મળે છે વિષય વસ્તુ. વિષય વસ્તુમાં હંમેશા એન્વાયરમેન્ટ હોવું જોઈએ જ, અથવા તો એમાં તમને એન્વાયરમેન્ટ છે એ કમ્પલસરી જોવા જ મળશે. એન્વાયરમેન્ટ એ સ્લેશ બિગેન તમારા છગડિયા કૌંસમાં ડોક્યુમેન્ટ
અને એન્ડ જ્યારે કરો આપણે આગળ જોયું કે એન્ડ સ્લેશ અને જે પણ ડોક્યુમેન્ટનું નામ હોય એ નામની વચ્ચે તમારે એ વિષય વસ્તુને લખવાની રહે છે. આના વિશેની આગળની માહિતી આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. ત્યાં સુધી થેન્ક યુ.